દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ પરંપરાગત ભક્તિ સાધના કરે, તીર્થયાત્રા અને ઉપવાસ પણ કરે, છતાં પણ તેની શારીરિક, આર્થિક અને માનસિક લાભો ન મળે, તો તે શું કરે? આવી સ્થિતિમાં તેનો પરંપરાગત ભક્તિ સાધનાઓ પરથી વિશ્વાસ ઉઠવો સ્વાભાવિક છે. આવી જ કંઈક વાત છે સાબરકાંઠા જિલ્લાના ખેડાવાડા ગામના રહેવાસી લાલાભાઈ સોલંકીની. લાલાભાઈએ પોતાના ધર્મમાં પ્રચલિત દરેક પરંપરાગત ભક્તિ સાધનાઓ કરી. તેમણે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે ગુરુ પણ બનાવ્યા. ગુરુએ આપેલી સાધનાના આધારે તેઓ પોતાને પરમાત્મા માનવા લાગ્યા. છતાં તેમની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષાઈ નહીં અને શારીરિક સમસ્યાઓ વધવા લાગી. આર્થિક અને માનસિક સ્થિતિ પણ બગડતી ગઈ. પરંતુ આજે લાલાભાઈ કહે છે કે જ્યારથી મેં સંત રામપાલજી મહારાજ પાસેથી નામદીક્ષા લીધી છે અને તેમણે બતાવેલી શાસ્ત્રોક્ત ભક્તિ અપનાવી છે, ત્યારથી મારા જીવનની બધી સમસ્યાઓ અને કષ્ટો દૂર થઈ ગયા છે. દર્શક મિત્રો, અહીં પ્રશ્ન એ થાય છે કે સંત રામપાલજી મહારાજે લાલાભાઈને એવી તે કઈ પ્રકારની જડી કે શક્તિ આપી છે જેના કારણે તેમને આર્થિક, શારીરિક અને આધ્યાત્મિક લાભો મળ્યા છે? તેની પાછળનું સત્ય શું છે? ચાલો આપણે સાંભળીએ લાલાભાઈના જીવનની વાત તેમના જ મુખેથી. નમસ્કાર સર. સત સાહેબ. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? લાલાભાઈ સોલંકી, ગામ ખેડાવાડા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. સર, તમે સંત રામપાલજી મહારાજની શરણમાં ક્યારે આવ્યા? 22/7/2013. સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા તે પહેલા કઈ ભક્તિ સાધના કરતા હતા? હિન્દુ ધર્મ અનુસાર દેવી દેવતાઓની ચાલીને અંબાજી જવું, ઉપવાસ કરવા શ્રાવણ મહિનામાં, પછી સૈદીજીની બધી દીવાબત્તી કરવી, પૂજાપાઠ કરવા. મને પવન પણ આવતા હતા માતાજીના. અને એક દિવસ હું ચાલીને કડા ગયો. ત્યાં સૈદીદેવનું મંદિર છે. ત્યાં એક સૂત્ર લખેલું હતું કે આ પવન આવે એના કરતાં ગુરુ કરવા એ સારું, અને ગુરુ કરતાં પણ આધ્યાત્મિકતા સારી. અને આધ્યાત્મિકતામાં તો શું એ મને અનુભવ નહોતો, અને ગુરુમાં ખબર હતી કે ગુરુ કરીએ તો આપણને જ્ઞાન થાય. પછી મેં ગુરુ કર્યા. મેં ગુરુ ધારણ કર્યા. એ અમારા ગામ ખેડાવાડા છે, ત્યાં બાજુમાં એક મંદિર છે ધારેશ્વર મહાદેવનું. ત્યાં એક સંત રહે છે, એમના જોડે ગયો. એમને જઈને વાત કરી કે મારે ગુરુ કરવા છે. એમને કહ્યું કે શિવરાત્રિના દિવસે આવજે, અને આટલો સામાન પૂજાપોને બધું લખી આપ્યું. એ લઈને ગયો શિવરાત્રિના દિવસે. એમને મને 7 મંત્રો આપ્યા, અને એમાં પ્રણામ સૂત્ર છે ઓમ નમો નારાયણ. પછી એમને કહ્યું કે કોઈ બી મંદિર શંકર ભગવાનનું હોય ત્યાં તું જાય તો ત્યાં આ મંત્રનો ઉચ્ચાર કરવાનો. એ ઉચ્ચાર હું કરતો હતો. અને એક દિવસ મને એ ઓમ મંત્ર હતું. જે 7 મંત્રો હતા એના અગાડી ઓમ લગાવેલા હતા, બધા નામો અગાડી. એ ઓમના મંત્રથી મને અહમ બ્રહ્માસ્મિ, કે હું પરમાત્મા છું એવું મને ફીલ થયું. દ્રશ્ય જે જોવું એ હું પરમાત્મા છું એવું જ લાગે. પછી આવું બધું આનંદે આવતો હતો, બધું થતું હતું. પણ અમુક ટાઈમે એવા વિચારો પણ આવે કે હું પરમાત્મા હોય તો હું દુઃખી કેમ છું, આર્થિક રીતે, શારીરિક, માનસિક રીતે? કારણ કે હું ધ્યાનમાં બેસતો હતો તે મારે આ પગાના 2 ઢીંચણ છે એ બહુ દુખતા હતા. બેસું નીચે તો ઊભું ના થવાય એવી તકલીફો હતી. એટલે મને અમુક ટાઈમ વિચારે થાય કે આવે કે જો હું જ પરમાત્મા હોઉં તો દુઃખી ના હોઉં. પરમાત્માએ તો આ બધું રચના રચી છે, તો હું એ થોડી આ બધી રચના રચી છે, એવા વિચારો આવે. મને સમજણ પડે નહીં. પછી હું બધા જ સંતોનું સત્સંગ ટીવીમાં જોતો હતો. પછી હું કડા ગયો ચાલતો. ત્યાં એક સૂત્ર લખેલું હતું કે પવન આવવા એના કરતાં ઊંચો માર્ગ ગુરુ કરવા તે છે, અને ગુરુ કરતાં આધ્યાત્મિકતાની તો ખબર ન હતી, પણ ગુરુ કરવા એ સમજણ હતી. પછી હું ઘરે આવ્યો, અને ત્યાં અમારા બાજુના ગામમાં ખેડાવાડા એક સંત રહેતા હતા, એમની જોડે ગયો. એમને વાત કરી મેં જઈને કે મારે ગુરુ કરવા છે. એમને કહ્યું કે શિવરાત્રિના દિવસે આવવાનું, આ પૂજાપો આટલો સામગ્રી છે જે દીક્ષા લે પહેલાં એ બધું લઈને આવવાનું. તે બધું હું લઈને ગયો. પછી એમને ગુરુ કર્યા. એમને દીક્ષા મંત્રો આપ્યા 7, અને પ્રણામ સૂત્ર હતું ઓમ નમો નારાયણ. પછી એ ભક્તિ કરતો હતો. એમને બતાવ્યું, તે માર્ગ ચાલતો હતો. ને એમને કહ્યું હતું કે ભાઈ મંદિર આવે તે આ મંત્ર બોલવાના. તે બોલતો હતો. સર, આજે તમે હિન્દુ ધર્મ પ્રમાણે જે ભક્તિ સાધના કરતા હતા, તમે કહ્યું કે તમે અંબાજી પણ ચાલીને જતા હતા, અને આખો શ્રાવણ માસ પાળીને વ્રત પણ કરતા હતા, અને અંતે તમે ગુરુ પણ કર્યા હતા. તો શું આ ભક્તિ વિધિથી તમને કોઈ લાભ પણ થતા હતા?
લાભ તો કોઈ થયો ન હતો. આર્થિક રીતે દુઃખી હતો અને શારીરિક રીતે હું ધ્યાનમાં બેસતો હતો તો મારા બે પગના ઢીંચણ બહુ દુખતા હતા. હું નીચે બેસું તો મને ઊભું ના થવાય, ટેકો લેવો પડે ત્યારે હું ઊભો થતો હતો. એવી મને શરીરમાં પીડા થતી હતી. આખા શરીરમાં જે વા નહીં કહેતા દેશી ભાષામાં, એવી તકલીફ હતી. ગુરુએ બતાવ્યા પ્રમાણે મંત્રનો હું જાપ કરતો હતો અને રાત્રે સૂતો હતો ત્યારે 1 વાગ્યાનો ટાઈમ હશે, હું જાગતો હતો ત્યારે મને એક અનુભૂતિ થઈ, અહમ બ્રહ્માસ્મિ, કે જે છું એ હું જ છું. એવો બધું અંદરથી પ્રશ્નો થાય ને જવાબો મળે, આ ચાલ્યા કરતું હતું. અને હું પોતાને પરમાત્મા સમજતો હતો કે હું પોતે જ પરમાત્મા છું. અને મને સંતુષ્ટિ નથી મળતી. અમુક ટાઈમ વિચારો આવે કે જો હું પરમાત્મા પોતે હોઉં તો પરમાત્માને આવી તકલીફો હોય, પરમાત્મા શું મજૂરી કરે? અને મને તો મજૂરી કરવાની આર્થિક દુઃખ, શારીરિક બધા કષ્ટો હતા. અને પરમાત્માને તો આવા ના હોય, કારણ કે પરમાત્માએ તો રચના સૃષ્ટિ રચી છે તો એ તો વિશાળ છે, અનંત છે. તો પછી હું તો ક્યાં પરમાત્મા છું? પણ એ આ ટાઈપનું મારું માઇન્ડ થઈ ગયું હતું. સર, તમે કહ્યું કે તમે હિન્દુ ધર્મ પ્રમાણે ભક્તિ વિધિ કરતા હતા, પરંતુ તમને ત્યાં કોઈ પણ પ્રકારના લાભ થતા ન હતા. તો પછી તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતે આવ્યા? હું તત્વદર્શી સંત રામપાલજી મહારાજની શરણમાં એવી રીતે આવ્યો કે બધા સંતોના હું સત્સંગ સાંભળતો હતો ટીવી ચેનલો દ્વારા. પછી એક દિવસ પરમાત્મા સદગુરુ રામપાલજી મહારાજ ગીતા ખોલીને બતાવતા હતા. ઓમ તત્સત, ગીતા અધ્યાય 17 23મું મંત્ર હતું, ઓમ તત્સત, એ ખોલીને બતાવતા હતા. અને એમાં એવું કહેતા હતા કે આ ઓમ મંત્ર છે એ બ્રહ્મનું છે, કાલ ભગવાનનું છે. અને આ રોજના 1 લાખ જીવોને ખાય છે અને 1.25 લાખ ઉત્પન્ન કરે છે. ગીતા અધ્યાય 11 અને 32 શ્લોકમાં એ લખેલું છે. પછી મને અંદર ભય જાગ્યો કે હું તો ઓમના જાપ કરું છું તો શું મારી દશા આવી થશે? પછી મેં સંત ગુરુ રામપાલજી મહારાજને બહુ સાંભળ્યા. તે 1 વર્ષ સુધી સાંભળ્યા. પછી મને અંદરથી પ્રેરણા થઈ કે આ તો ઊંચું જ્ઞાન છે, ઓમ ઉપરનું જ્ઞાન છે, આજે પરમાત્મા સદગુરુ રામપાલજી મહારાજ બતાવે છે. પછી હું ત્યાં હરિયાણા બરવાલા ગયો આશ્રમમાં અને ત્યાં જઈને દીક્ષા લીધી. સર, જે વ્યક્તિ સંત રામપાલજી મહારાજની શરણ લઈ લે છે એને ઘણા શારીરિક આર્થિક લાભો થાય છે. તો શું તમને એવા કોઈ લાભો થયા? હા, આધ્યાત્મિક લાભ થયો. મને તત્વદર્શી સંત મળ્યા. જે ગીતા અધ્યાય 4 34મો શ્લોક છે એમાં અર્જુનને કહે છે ભગવાન કૃષ્ણ કે અર્જુન, તારે પૂર્ણ મોક્ષ જોઈતો હોય તો તત્વદર્શી સંતની શરણમાં જા. પછી અર્જુનને પ્રશ્ન થાય છે કે અહીંયા તો બધા ઠેર ઠેર સંતો છે, તો સાચા સદગુરુ કોણ છે એ મારે ઓળખવા હોય તો શું કરવું? તો ગીતા અધ્યાય 15 અને 1લો શ્લોક છે કે ઉદ્ધવ મૂલમ શાખમ, જે પીપળનું વૃક્ષ છે, જેનો મૂળિયા ઉપર છે, શાખાઓ નીચે છે, એને જે વિસ્તારથી સમજાવશે એ તત્વદર્શી સંત છે. તો 600 વર્ષ પહેલાં કબીર સાહેબે આ જ્ઞાન સમજાવ્યું હતું અને અત્યારે તત્વદર્શી સંત રામપાલજી મહારાજ આ સમજાવી રહ્યા છે. એટલે મને ખૂબ સંતોષ થયો કે હું પોતે પરમાત્માની શરણમાં આવ્યો છું. એટલે મને ખૂબ અત્યારે સંતોષ છે. તે સિવાય બીજા કોઈ લાભ થયા? બીજો એક આર્થિક લાભ એ હતો કે હું પ્રથમ દીક્ષા લેવા ત્યાં 1-2 મહિના થયા હતા અને ત્યાં હાજરી ભરાવા જતો હતો બરવાલા. મેં એવું ધાર્યું હતું કે હું કલર કામ કરું છું મકાનોના. તો એમ કે 22 મકાનો બનતા હતા અને મેં પરમાત્માને એમ કહ્યું, પરમાત્મા આ બધા ભગતોને લાભ થાય છે, ઇન્ટરિયામાં બધા ભગતો કહે છે, તો જો આ 22 મકાનો બની રહ્યા છે અને બની પણ ગયા હતા અને પ્લાસ્ટરનું બધું કામ સંપૂર્ણ રીતે ટાઇલ્સનું પૂરું થઈ ગયું હતું, હવે કલર કામ બાકી હતું. મેં અંદરથી ભગવાન પરમાત્માને એવું કહ્યું કે આનું કામ મને મળી જાય 22 મકાનોનું, તો આ સાચી ભક્તિ છે. તો એ કામ ચોથી હાજરી પૂરી કરતાં મને એ કામ મળી ગયું હતું 22 મકાનોનું. એ લાભ થયો આર્થિક. એની સાથે એક લાભ શારીરિક પણ થયો. મારી સાથે એક્સિડન્ટની એક ઘટના ઘટી હતી, પણ એ પહેલાં હું જે મારી શંકાઓ હતી એ જણાવું કે હું બધા ભગતોના ઇન્ટરવ્યૂ સાંભળતો હતો દીક્ષા લીધા પછી, પણ મને અંદર શંકા થાય કે શું આ ભગતો પૈસા લઈને ઇન્ટરવ્યૂ આપે છે? અમુક ભગત કે મને કેન્સર મટી ગયું, કોઈ ભગત કે હું એક્સિડન્ટ થયું, મને પરમાત્માએ આવીને બચાવી લીધો. તો મને પણ આવું આમ શંકાઓ થોડી લાગતી હતી. પછી
એક દિવસ 2017ની વાત છે, 11:15 વાગ્યાનો ટાઈમ હતો અને હું એક કલરની મિટિંગમાં જઈ રહ્યો હતો. ત્યારે સહકારી કરીને હિંમતનગરની અંદર એક ચોકડી છે, ત્યાં એક્સિડન્ટ થયું. હું વળવા ગયો અને પાછળથી ટ્રક આવ્યો અને ટ્રકને મને ટક્કર મારી અને હું બેભાન થઈને અને ટ્રકના અગાડી પડ્યો અને પછી મને ખ્યાલ નહોતો, બેભાન થઈ ગયો હતો. પછી ધીરે ધીરે મને આમ ખબર પડવા માંડી કે મને શરીરમાં કંઈ નુકસાન થયું નથી. પછી મારી ગાડી તો ટ્રકના નીચે હતી, એટલે એ શારીરિક લાભ થયો, એ પરમાત્માને મને બચાવ્યો અને હું અત્યારે આ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું અને ભક્તિ કરી રહ્યો છું. એ મોટો લાભ શારીરિક એ થયો મને. અને એના પછી પણ બીજા 4 વાર એક્સિડન્ટ થયા છે, જેમાં હાથ એક વખત ફ્રેક્ચર થયો હતો, એક વખત પગ ફ્રેક્ચર થયો હતો, પણ કોઈ બીજું નુકસાન નહીં. અને હું આ તમારી સામે અત્યારે આ પરમાત્માની દયાથી ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. સર, જે અત્યારે શ્રદ્ધાળુઓ તમને જોઈ રહ્યા છે તેમને તમે શું સંદેશ આપવા માંગો છો? સંદેશો તો પરમાત્મા આપે, પણ હું 2 હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે હું આર્થિક મને લાભ થયો, શારીરિક લાભ થયો, માનસિક લાભ થયો, પારિવારિક પણ લાભ થયા છે. તો હું એટલું કહેવા માગીશ કે માસા ઘટે ના તલ વધે, વિધાતા લખે ન લેખ, સાચા સદગુરુ ભેટિયા ઉપર મારે મેઘ. જે અકસ્માત ભયાનક મારો એ દિવસ મૃત્યુ જ હતું, એમાંથી મારો બચાવ થયો, કારણ કે હું શાસ્ત્ર અનુસાર ભક્તિ કરી રહ્યો છું. તત્વદર્શી સંત રામપાલજી મહારાજે ગીતા અધ્યાય 16-23મો શ્લોક છે, એમાં ભગવાન અર્જુનને કહે છે કે શાસ્ત્ર વિધિ ત્યાગીને મનમાંનું આચરણ કરે છે, એને ન કોઈ સિદ્ધિ કે ન કોઈ પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તો એ જે લોકો શાસ્ત્ર વિરુદ્ધ ભક્તિ કરી રહ્યા છે એમને એવી રીતે એવા નુકસાનકારક જે ભક્તિ છે, કારણ કે ભગવાન અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે. તો હું શાસ્ત્ર અનુસાર ભક્તિ કરી રહ્યો છું, સદગુરુના શરણમાં આવીને, એટલે મારી રક્ષા થઈ. એટલે તમે પણ શાસ્ત્ર અનુસાર ભક્તિ કરશો તો તમારી પણ રક્ષા થશે, તમને પણ આર્થિક, શારીરિક, માનસિક લાભ મળશે અને જીવનમાં શાંતિની અનુભૂતિ કરી શકશો. સર, સંત રામપાલજી મહારાજ તો હરિયાણાના છે અને ગુજરાતના જે શ્રદ્ધાળુઓને સંત રામપાલજી મહારાજની દીક્ષા લેવી હોય તો એ કેવી રીતે લઈ શકે છે? તત્વદર્શી સંત રામપાલજી મહારાજ પરમાત્માની કૃપાથી ભારતની અંદર 500થી ઉપર નામદાન સેન્ટર છે અને ગુજરાતમાં 22 નામદાન સેન્ટર છે અમુક જિલ્લાઓમાં. અને સવારે ઈશ્વર ચેનલ આવે છે, 6 વાગે સત્સંગ આવે છે, પછી બપોરે 2 વાગે શ્રદ્ધા ચેનલ આવે છે, એના ઉપર સત્સંગ આવે છે. અને નીચી પીળી પટ્ટી ચાલતી હોય છે, એમાં સંપર્ક નંબરો હોય છે. એ નંબરો ઉપર ફોન કરવાથી તમને આશ્રમના સંપર્ક થશે અને પછી ત્યાંથી માહિતી મળશે. તો તમે સત્સંગ મહિનામાં 1 વાર સત્સંગ હોય છે, તો સત્સંગમાં પણ તમે દીક્ષા નામદાન લઈ શકો છો. અને નામદાન સેન્ટર હોય જ્યાં કોઈ પણ જિલ્લામાં, ત્યાં જઈને પણ તમે નામદાન દીક્ષા લઈ શકો છો. ધન્યવાદ. સત